ત્યાં ખાલી ઘર જવા મોરા સડા પડે તો મિત્ર અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે ખાતા ખાતા અત્યારે આપણે રમતમાંથી નીકળી ગયા છે હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. તો અત્યારનો સમય છે 11:15 વાગી ગયા છે. 11:15 વાગે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ અને કાલનો વ્લોગ અત્યારે આપણે આવ્યો નથી કારણ કે કેપકટમાં એક્સપોર્ટિંગ થતો નહોતો અને એ બહુ ઇસ્યુ રહેશે મારે, એટલે મારે બીજી એપ ફેરવવી પડશે. એટલે તમે મને કોમેન્ટ કરો એટલે હું બીજી એપ ફેરવી લઉં, એટલે કાલનો વ્લોગ મસ્ત નહીં બને. તમે તો સમૂહ લગ્નનો પછી આવ્યો અને મને તો આમ કેપકટમાં મગજ ફરી ગયો હતો કે મિત્રો એટલી મહેનત કરી હતી મેં ને પછી એક્સપોર્ટિંગ 3-4 વાર મેં કર્યું મિત્રો, તોય થઈ ને પછી છેલ્લી વાર કરવા ગયો તો આ વિડીયો ક્રેશ થઈ ગયો. પછી તો કાંઈ થાય નહીં અને મેં પાસે મારા ફાઇલમાંથી પણ બીજા વિડીયો ઉડાડી દીધા કારણ કે આમાં સ્ટોરેજ પાસે વધી જાય એના કારણે મેં ઉડાડી દીધા. તો કાંઈ વાંધો નહીં, કાલનો વ્લોગ નહીં આવે ને આજનો વ્લોગ તો હું ગમે એમ તો હું કરીને નાખી દઈ અને વિડીયો આપણો અપલોડિંગ મોડો થઈ જશે મિત્રો. એના કારણે મારે રાતે લગભગ હું 12 વાગ્યા સુધી તો એડિટિંગ કરું કારણ કે જાનમાંથી આવ્યો હતો કાંઈ, અને 12 વાગ્યા એડિટિંગ કરું અને પછી હું સવારે છે ને તે અપલોડ કરું અને સવારે પાછો એડિટિંગ તો પાછો કરવાનો કારણ કે રાતે છે ને મિત્રો 1-2 વખત ખાલી VPN ચાલુ હોય ને ત્યાં લગી 1-2 વસ્તુ જે લેવી હોય ને એ જ આવે. બીજી વખત લેવા જામ ને તો પાછો ઇન્ટરનેટનો ઇસ્યુ આવી જાય છે. એના કારણે મારે છે ને પાછું સવારે કરવું પડે. એટલે હવે હું કેપકટને બદલાવી નાખી અને જો તમારા મનમાં કંઈ એપ હોય તો કોમેન્ટ કરજો, હું તમે કહેશો એ એપ વાપરી. અને ચાલો આજનો વ્લોગ આપણે આગળ જોશું. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ. ચાલો આગળનો વ્લોગ આપણે શરૂ કરીએ. હા મિત્રો, આજે આપણે કાં જશું ને એ આગળ વ્લોગમાં ખબર પડશે, એટલે બનારે જો વ્લોગમાં આજનો વ્લોગ તો હું નાખી જ દઈ. કાલનો વ્લોગ મિત્રો મને બહુ ગમે હતો પણ એ હું તમને આડી થંબનેલ નાખી દઈ, કેવો થંબનેલ છે હું તમને બતાવીશ અને બનારે જો વ્લોગમાં તમને આગળ જઈને બતાવીશ હું કરું છું આપણે આજ. મિત્રો અત્યારે આપણે જવા થઈ ગયા છે ટીહામાં જઈએ છીએ. મિત્રો અત્યારે આપણે ટીહામાં પૂગી ગયા છે, બતાવું તમને. અત્યારે ટીહામાં પૂગી ગયા છે હવે અત્યારે આપણે જવાનું છે અને આપણે અત્યારે જવાનું છે બનારી. તો મિત્રો અત્યારે આપણે ટીહા આવી ગયા છે. ટીહા મિત્રો નજારા બહુ મસ્ત આવે છે કારણ કે બધું લીલું બધી વસ્તુ છે. અમે તો શિયાળો ચાલે અને આપણે જો ચોમાસામાં આવીએ ને તો બહુ મજા આવે કારણ કે બધું લીલું સામ હોય એના કારણે આપણે બહુ જોવાની મજા આવે. નવા છે. ચલો હવે આપણે દોસ્તના ખેતર જઈએ, હું તમને બતાવો કીનું ખેતર આપણે આવ્યા ને એવું બહુ તમને બતાવો. આની ખેતર મિત્ર આપણે આવ્યા છે જમરૂક પાડવામાં તમે મિત્રો ત્યાં મિત્ર જમરૂકડી બહુ થાય છે. ચાલો બનાવજો આમ તો બતાવીશું. મિત્રો અત્યારે આપણે જમરૂકડી માથે જડી ગયા છે. દેખાતો નથી અત્યારે આપણે ચડી જશું અને ચાલો પાડી લઈએ પછી આપણે નીચે જઈએ. અત્યારે એટલા જમરૂક પાડી લીધા છે. અમૃત કે મિત્ર અમારે ત્યાં બધા જમરૂક હશે, તમારે ના શું કોમેન્ટ કરજો. ચાલો મિત્ર અત્યારે ખાલી ઘર જવા માટે નીકળ્યા છે. ઢોરા સડા પડે મિત્રમાં નાચી જાઓ મિત્રો, 1 નંબર આવે તમે દેખાતો ઓછો. ચાલો હવે જઈએ ઘેરે ને દેખાય છે જમરૂક ટમાટું. તમારે ખાવું હોય તો આવું હાલીને 1-2 કિલોમીટર મિત્રો હાલો પછી આવવું પડ્યું. આ નજારા હોય છે કે તો મિત્રો અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે ખાતા ખાતા. અને બેનો કઈ વળતો તો કોમેન્ટ કહેજો બેન. હા મિત્રો ટીહા આવે ને મિત્રો એમ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે જો તમે એટલા ઢોરા જ આવે મિત્રો, ડોહામાં ન હોય
થોડી પ્રોબ્લેમ થઈ ગયો કારણ કે હાલ પ્રોબ્લેમ નતો એમ તો ને આપણે જોવાને હોય એ આપણે તો હાલી શીખીએ જો હું તો જાય મિત્રો અત્યારે આપણે ધોરો છોડી મિત્રો આપણે ફાઇનલી ઘરે પૂગી ગયા છે ગામમાં પૂગી ગયા છે એટલે આપણે ઘરે જઈએ છીએ ચલો ઘરે જઈએ તો મિત્રો ફાઇનલી ઘરે પૂગી ગયા છે ટકો ભાઈ મિત્રો અત્યારે આપણે આવ્યા હતા કોમ્પ્લેક્સ છે જોવા માટે હું અંદર હાલ આપણે અંદર જઈને ખબર પડશે તો મિત્રો તે આપણે કોમ્પ્લેક્સ આવ્યા હતા ને બધા મેચ રમે છે અને મિત્રો આ તો કાલનો લોક આપણે આવ્યો હતો એને મેં તમને પહેલાં કહી દીધેલું છે કારણ કે કેપકટમાં એક્સપોઝર નથી થતું અને મિત્રો જો તમને બીજી એપનો ખબર હોય તો મને કોમેન્ટ કરજો એ એપ હું વાપરી અને આજનો લોક કન્ટિન્યુ રાખશે અત્યારે આપણો કોમ્પ્લેક્સ આવ્યા હતા તો કોમ્પ્લેક્સ મેચ રમે છે રમે છે મિત્ર આયા શક અને ફોન બાજુમાં રાખેલ છે મિત્રો અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ગયા આપણે ફોલો કરે છે ફાઇનલ મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને આપણે અત્યારે બેઠા છે મિત્ર તો હવે જોશું સાંજે હવે કાજણથી જોશું નકર તો સાંજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું આપણે દેહામાંથી આવ્યા હતા અને કોમ્પિટિશનમાં ગયા હતા એમ જોયું અને કાલનો બ્લોગ જોજો કારણ કે એમાં આપણે સાયકલને કેવી રીતે ઊંચી કરીને બતાવીશું એટલે બનાવે છે બ્લોગ હું તમને શું થાય તો બતાવીને કાલના બ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કારણ કે હું તમને બતાવીશ કે સાયકલ કેવી રીતે ઊંચી કરાય કેમ કેવી બધી જ પ્રોસેસ હું બતાવી દઈશ તમને તો મિત્રો અત્યારે ખુશીની વાત છે કે આપણો વિડીયો જે આવ્યો નહોતો આજનો એ અત્યારે મારા મેં જોયું મારી ફાઇલમાં ચેક કર્યું જે ફોટા હોય એ ચેક કર્યું તો એમાં મારા બે વિડીયો જે ડાઉનલોડ કરેલા હતા ને બે આવી ગયા હતા તે બે છે ને તે આખડી અત્યારે જ હસતા આખડી અપલોડ જ કર્યો અત્યારે અપલોડ થાય છે મિત્રો તો એ ખુશીની વાત કહેવાય કે નહીં કે આ થઈ ગયું કારણ કે મિત્રો આ કેપકટ પસંદ થોડોક લોસો ચાલે આપણે ઇન્ડિયામાં કેપકટ બેન છે એના કારણે રિપ્લેમ લગાડીને આપણે ચલાવવું પડે છે એના કારણે છે ને મિત્રો આમ થાય છે એટલે આપણે જો અત્યારે હવે એક્સપોર્ટિંગ થઈ ગયું છે ને હવે અત્યારે વિડીયો અપલોડ કરી દીધો છે ને બધા મિત્રો જઈ આવજો ને આજનો વ્લોગ તો ક્યાં જ આવી તો તમને બધાને ખબર છે મિત્રો તો અત્યારે રાતે આપણે એડિટિંગ કરી ને રાતે આપણે પછી સવારે એડિટિંગ આખો રાતે પૂરો કરી નાખવાનો છે મિત્રો પછી જો એક્સપોર્ટિંગ થઈને ન આવે તો પછી આપણે સવારે ઉઠીને જોશું તો આવી જશે એટલે સવારે વહેલા અપલોડ કરી દઈ અને આજના વ્લોગમાં તમે જોયું કે આપણે ગયા હતા અને હા મિત્રો તો હવે કાલના વ્લોગમાં તમને મેં કહી દીધું છે કે કાલ આપણે સાયકલની વ્હીલી કેવી રીતે લગાડવી અને એ બધું હું તમને ડિટેલમાં બતાવીશ અને મિત્રો હવે અત્યારે હાવ ઘરો પકડાઈ ગયું છે અવાજ સુકાવા માંડ્યો કારણ કે આપણે જાનોમાં એટલે બધું ખાઈએ ને સોડાને બધું પીએ ને એટલે આજે જાન હતી આપણે બપોરે જમવા કહેતા પણ મેં તમને બતાવ્યું નહોતું કારણ કે મિત્રો તમે દરરોજનું એવું જોઈને બોર થઈ જાઓ એના કારણે મેં બતાવ્યું નહોતું અને કાલના વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીશું એક નવા વ્લોગમાં બધા મિત્રોને જય શ્રી રામ બધા મિત્રોને હર હર મહાદેવ બધા મિત્રોને બાય બાય